નમસ્કાર દોસ્તો, આપણી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. અહીંયા આપણે ઇથેરિયમનું લાઈવ એનાલિસિસ કરીશું. સૌથી પહેલાં આ બધા ડ્રોઈંગ રિમૂવ કરી દઉં છું. સૌથી પહેલાં આપણે આવી જઈશું વન ડે પર, જ્યાંથી આપણે એનાલિસિસ ચાલુ કરતા હોઈએ છીએ. ત્યાં વન ડેમાં કંઈ ખાસ જોવા મળતું નથી, પણ માર્કેટ કન્સોલિડેશન કરી રહ્યું હોય એવું આપણને દેખાય છે, જ્યાં આપણે હાઈ અને લો માર્ક કરીશું. એક હાઈ આપણો અહીંયા છે અને લો માર્ક કરીશું નીચી બાજુ. વન ડે પરથી આપણે આવી જઈશું 4 અવરમાં. 4 અવરમાં પણ માર્કેટ કન્સોલિડેશન કરી રહ્યું હોય એવું આપણને જોવા મળે છે. માર્કેટે એક કન્સોલિડેશન કર્યું હતું અને અહીંયા કર્ણ જ આજ સવારે બ્રેકઆઉટ આપ્યું હતું અને સારો એવો આપણને પ્રોફિટ જોવા મળ્યો હતો 80 થી 86 પોઈન્ટનો. અહીંયા પણ આપણે હાઈ માર્ક નહીં કરીએ, લો માર્ક કરી લઈશું. જો આની નીચે માર્કેટ આવે છે તો આપણે શોર્ટ કરવાનો ટ્રાય કરીશું. 4 અવર પરથી આપણે આવી જઈશું 1 અવરમાં. 1 અવરમાં કંઈ ખાસ જોવા મળતો નથી, પણ જો અહીંયાથી બ્રેકઆઉટ આવે તો આપણને 20 થી 30 પોઈન્ટ જેવા આપણને પ્રોફિટ જોવા મળી શકે છે. તો આ પણ અહીંયા આ લાઈન પણ આપણે ડ્રો કરીશું. અહીંયાથી જો બ્રેકઆઉટ આવશે તો આપણે 20 પોઈન્ટના એસએલ સામે 40 પોઈન્ટનો ટાર્ગેટ રાખીશું. 1 અવર પરથી આપણે આવી જઈશું 30 મિનિટમાં. 30 મિનિટમાં કંઈ ખાસ જોવા મળતો નથી, પણ આપણને અહીંયા પણ બે સ્વિંગ જોવા મળે છે, જેનું બ્રેકઆઉટ આવતા સારા એવા પોઈન્ટ આપણને જોવા મળી શકે છે. તો તે પણ આપણે દોરી દઈશું. અહીંયાથી જો બ્રેકડાઉન આવે છે તો આપણે 20 પોઈન્ટના એસએલ સામે 50 થી 60 પોઈન્ટનું ટાર્ગેટ રાખી શકીશું, જે આગલો સ્વિંગ છે ત્યાં. 30 મિનિટ પરથી આપણે 3 મિનિટમાં આવી જઈશું. 3 મિનિટમાં પણ કંઈ ખાસ જોવા મળતું નથી. આપણે જોઈએ કે જો આનું બ્રેકઆઉટ આવી રહ્યું છે 3 મિનિટમાં તો કેટલા પોઈન્ટ જોવા મળી શકે છે. આપણને 30 થી 35 પોઈન્ટ જોવા મળી શકે છે. તો આપણે અહીંયા પણ હોરિઝોન્ટલ રે દોરી દઈશું. હાલ જ બ્રેકઆઉટ આવી રહ્યું છે, તમે જોઈ શકો છો. જો અહીંયાથી બ્રેકડાઉન આવશે તો આપણને આપણું એસએલ રહેશે, જે આગળનો સ્વિંગ છે તે 2157 અને આપણે લઈશું 2146 અને આપણું ટાર્ગેટ રહેશે 1/2, એટલે કે આપણું એસએલ રહેશે 10 પોઈન્ટનું અને આપણું ટાર્ગેટ રહેશે 20 પોઈન્ટનું 2127 સુધી. આજ માટે બસ આટલું જ. જો તમને આવા જ એનાલિસિસ માટે આપણી ટેલિગ્રામ ચેનલ હજુ સુધી જોઈન ના કરી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેવી. ધન્યવાદ.